નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SSTU ન્યૂઝ ચેનલ. અમરેલી બ્રેકિંગ. અમરેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસ એકમાં જ આવેલી છે. પાસપોર્ટ ઓફિસમાં ઈ-મેલથી ધમકી આપતા તંત્રમાં દોડધામ. અમરેલી પોલીસ ડોગ સ્ક્વોડ સહિતની ટીમ ઘટના સ્થળે. અમરેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી. જી સર, આજે બોમ્બને જે ઉડાવી દેવાની ધમકી મળી હતી, શું હતું? હાજી, મારું નામ ભાવેશ નરસિંહભાઈ પટેલ છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમરેલી ડિવિઝન અમરેલીમાં હું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી કરું છું. આજરોજ અમને અમારી વડી કચેરી તરફથી ઈમેલ મારફત એવી સૂચના આપવામાં આવી કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંદર જે પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ અને એના અનુસંધાને તમામ પાસપોર્ટ ઓફિસ કેન્દ્ર ખાલી કરાવવાની સૂચના આપેલી હતી. આ બાબતે અમે લોકલ ફાયર બ્રિગેડ અને પોલીસ ઓથોરિટીને જાણ કરતાં તેઓએ તાકીદે એક્શન લઈ અને હાલમાં તમામ તપાસ પૂરી કરી અને અમને ક્લિયરન્સ આપી દીધું છે કે અહીંયા એવરીથિંગ ઇઝ સેફ નાવ. એટલે અમે અમારી ઓફિસ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. થેન્ક યુ.